તુર ભળે છે કટલામાં જોવા દે કેમ કે કટલો ટૂંકમાં બહુ ઓછી જગ્યાએ પણ તો હવે હળેકોળ આવી જશે આપણે હળેકોળા મળ્યા છે કાયા ફટાફટ ખાવા ઠંડા લાગે છે જો બધા બગડાટી બધા બોલાવે છે ભાઈ ભાઈ ચાલો ફટાફટ આપણે ગોળો ખાઈ લઈએ સભાઈની સામે છે ખોડિયાર સરબત પિયાલી તમને બહારથી આખું લગે છે બધું જ કન્ટિન્યુ બધા બને રહેજો જો આ છે આપણે શ્રીજી છે ને આ છે આપણે આ ભાઈની છે સરસ મજાની ગોળાની ખોડિયાર પિયાલી જો આમાં વિશુકાનું ખોયું અત્યારે અમારા બા ભરે છે ચાલો મિત્રો જય કિનારી કેમ છો બધા મજામાં ફરી વખત તમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે સરસ મજાનો અત્યારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો વાગી જશે જો 9:30 કારણ કે રજા તેલા થોડુંક મોડા જાગરણ છું એટલે કઈ વાંધો નહીં બધા કન્ટિન્યુ બધા બની રહેજો અને આપણે આખો દિન કેવો વ્લોગ આવશે કેવો નહીં તમને થંબનેલ જોઈને ખબર પડી જશે તો પેલા આપણે કાજલબેન રાધુબેન તમને જોયો છે ટીવી અને બે વાત કરી દો પછી જાઉં તો કે થોડું કામ છે જય કિનારી એમ કેમ આમ માથું નથી વળવાનું છે કાંઈ વાંધો ના તો કાવ્યાબેનને જોયો છે ટીવી છે ને આપણે છે કામ છે ધીમે ધીમે પતાવી દેવી ચાલો બધા કન્ટિન્યુ બધા ભણી જો મિસ્ટર નીલુ જીરાણ ઢોલક આપણે લઈને જવાનું છે ફોર્ચ્યુનર લઈને ગાંધીનગર તો ચાલો ફટાફટ કન્ટિન્યુ બધા બનાવીજો પછી શું વ્લોગમાં આવશે તમને બધાને જાણવા મળશે તો મેં જોડાયેલા રહેજો જો નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી નાખજો કાવ્યાબેન કે કાકા ત્યાં ઉભેલો થોડીક વારમાં ગાડી લૂસી નાખું તો કાવ્યાબેન જો પહેલાં આપણો લોગો જ લીધો મિસ્ટર નીલુ વાળો એ લૂસી નાખ્યો છે ને હવે ધીમે ધીમે ગાડીને કાબો મેં દે એટલે આપણે ભાગી જઈશું તો આ રીતનો વ્લોગ ઉતારવાનો છે કેવો વ્લોગ ઉતારવાનો છે તમને ખબર પડી જ જાય છે તો કન્ટિન્યુ બધા બન્યા જ રહેજો ચાલો મળશું પાછા આપણે હવે બીજા શોર્ટમાં ચાલો આપણે હનુમાનના દર્શન તો કરી લીધા ધીમે બધા દર્શન કરી લીધે કોમેન્ટમાં લઈ શકજો જય હનુમાન જય હનુમાન જય હનુમાન આ રીતનો મારા હનુમાન સરસ મજાનું મંદિર છે દર્શન બધા કરવા આવ્યો બધા જય હનુમાન આ છે અમારા અવળકન્યામાનું મંદિર એ તો તમને બતાવી દીધું પણ તોય બતાવીને ટ્રાય કરીશ કન્ટિન્યુ બધા લોકો બની રહીજો ચાલો મળશું પાછા જગતનગર જઈને પાછા ચાલો આપણે જગતનગર આવી જાય ઘરે પાવન છે ઝાડવાને બધાને પાણી કારણ કે મારા પપ્પા કહીને જાય છે ઝાડવાનું આવું છે બધા પાણી પાઈ દેજે તો પહેલાં ફટાફટ પાણી પાઈ દઈએ મારે બાજુ તમે ભરત ભરવાનું કામ ચાલુ કરી દીધું છે હરકું રિઝલ્ટ નથી આવતું કારણ કે આપણી પાસે આઈફોન નથી તેની બધા થોડો ઘણો સપોર્ટ કરો તો આઈફોન લેવો છે એવી આપણી ઈચ્છા છે તમારી ઈચ્છા તમે બધા મને પૂરી કરાવો તો સારું છે ચાલો ફટાફટ પાણી પાઈ દઈશું પછી જવાનું છે આપણે ઠેકાણે અહીં તમને કહીશ કન્ટિન્યુ બધા બની રહેજો ચાલો પહેલાં પાણી પાઈ દઈશું ચાલો ઝાડવાને પાણી પાઈ દીધું મારા ભાઈ તમને બધાને વાત કરાવી દો ભરત ક્યાં પહોંચ્યું કેમ નહીં બા જય માતાજી કેમ છે સારું છે તબિયત પાણી ગરમી કેવી થાય છે એસી ચાલુ કરી દેવું છે તો ભરત બતાવી દે હાલો અમારી છોકરીનું જો આમાં વિશુકાનું ખોયું અત્યારે અમારા બા ભરે છે કાંઈ વાંધો નહીં હા દાદા ખોયું આખું પૂરું કરવાનું છે કારણ કે અમારા કાજલબેનને માથે નીકળ્યા એટલે હમણાં કાંઈ નહોતું ભરાતું આસપાસના માતાજી દર્શન કરી આવ્યા છે સીતારામે ખોયું ભરવાનું ચાલુ કરી દીધું પછી સાંજના અમે એ લોકો શિવરે નાખે કન્ટિન્યુ બધા ભણી રહેજો કારણ કે આપણે જવાનું છે ક્યાં મને નથી ખબર પડતી પણ આપણે શેઠને પૂછ્યું કે હું કહેવાય ચાલો બધા કન્ટિન્યુ બને રહીએ ચાલો સવારનો નાસ્તો ભાગ્ય તો હું જગતનગર છે થોડું કામ પતાવી આવ્યું હું પહેલાં થોડુંક હું નાસ્તો કરી લઉં ભાગ્યા છે અત્યારે 11 થઈ ગયા છે પણ હું પહેલાં થોડું ખાવું તો પડશે તેને બધા આપણે ખાવાનું છે માતાજીની લાપસી છે અને દૂધ ને લાપસી બે વસ્તુ જો લાપસી છે અને દૂધ છે ને આપણે ખાઈ લેવી જવાનું છે આપણે બજારમાં થોડું કામ થતું બધા કન્ટિન્યુ બન્યા રહીએ ચાલો જગ્યા કહીને વૈયા છે ઘરે પણ તડકો ફૂલ થઈ ગયો તો ફૂલ તડકો થઈ ગયો છે તો કંઈક ઠંડુ કંઈક લઈ જવું પડશે મારા રાધુબેનને બધા તડકે એક ધારા બધા ભાઈ રાધુબેન હાટો આઈસ્ક્રીમ લાવ્યો છું લ્યો શું હતો આઈસ્ક્રીમ લેવો છું 5 એક બાનું છે 3 દીદીનું 1 તાર મમ્મીનું બરાબર ચાલો આઈસ્ક્રીમ તમે ખાઈ લેજો અને હું થોડુંક હવે બપોરના રોંઢો કરી લઉં ચાલો બધા રોંઢો કરો ચાલો તો 4 વાગ્યા છે આપણે જઈ ગયા છે બપોર થોડીક વાર હોઈ ગયા કારણ કે તડકો બહુ ભારે મચી હતો એટલે હોઈ ગયા એસી ચાલુ કરી અમારા રાધુબેનને બધા અત્યારે શાનો ટાઈમ થઈ ગયો 4 વાગે શાને ફાફડી જે નાસ્તો કરવા મળ્યા છે તમારે શું કેવું છે રાધુબેન ક્યાં કયો ને કયો છે રાધુબેન જો તમે ફોન જોવા મળ્યા છે કાવ્યાબેનને બધા મળ્યા છે નાસ્તો કરવા દિવ્યાબેન જય માતાજી હાલો નાસ્તો કરવા ગયો હાલો ફટાફટ નાસ્તો કરી લેવી પછી કાવ્યાબેન શોર્ટ બધા ઉતરી લઈશું કોમેડી વિડીયો ઉતારવાનું છે ઉતરી લઈશું ચાલો ફટાફટ મને ચાને નાસ્તો કરવો ચા પાણી પી લીધા તે વાજી ત્યારે 4:05 થવા આવે છે પણ દવડું લઈ આવી ફટાફટ ને દિવ્યાબેન રેડી કમ્પ્લીટ પૈસા લઈ લીધા ને પૈસા લઈ લીધા અમારા બાબુ મારા ભાઈ અત્યારે તુર ભળે છે કટલામાં જોવા દે કેમ કે કટલો ટૂંકમાં બહુ ઓછી જગ્યાએ પણ અમારે છે જૂનવાડી કટલો તો અત્યારે તુરને બધું ભળે છે અમે લઈ આવી
ખેતરમાં દરણું. તો ચાલો બધા કન્ટિન્યુ મેરેડી બની દેજો. ચાલો દરણું લેવા આ બાજુ મેચ રમવાનું શરૂ છે. આપણે પણ મેચ રમવાનું છે બરાબર ને, તો કન્ટિન્યુ બધા બની દેજો. ચાલો અત્યારે તમારો ભાઈ દરણું લઈને આવ્યો છે ઘરે, અને જો આ દરણું અત્યારે ઠેલી મેં લઈને આવ્યો છે. અમે રાધુબેન અત્યારે મેળા છે તુર ભરવા. વાહ રાધુબેન વાહ, જો કેટલામાં તુર ભળે છે, અને ચીપકી ન હોય એમ ધ્યાન રાખજો બરાબર. હો હા ભળે નાખી તું રે, વાહ ભાઈ વાહ. ચાલો ઘરે છે બહાર નીકળી જશે. આપણે રમવાનું છે મેચ, કારણ કે આપણે ઘર આગળ બહાર મેચ રમવાનું ચાલુ છે. બધા રમે છે, બધા ભાઈ બહેનો બધા મેચ ટિકિટ. તો આ બાજુ દા લેવાનું ચાલુ છે. ટપડા ઉપડા બધું ખોલી દીધું. એ બાપુ નહીં તે જ્યાં છોકરા બધા દેશે દા ભાઈ રમે છે. આપણે રમવાનું છે ને, ચાલો બધા મારે છે તમે બધા મેચ રમવા. લીમડીનો ટાટો ગોળ સણ્યો છે, જો કેવડો મોટો ગટ્ટા ડાળ લીમડો છે, ને આપણું ઘર છે તમને ખબર હશે. અને બધા રમે છે મેચ. ચાલો મેચ આપણે ટીમ પડી ગઈ છે. આપણે તો દા દેવાનો આવ્યો છે, ને આ બાજુ તો મેચ ચાલુ થઈ ગઈ છે, ને આપણે તો ઊભા થઈ સ્ટેડિયમમાં. વાહ ભાઈ વાહ, ટ્રાય રમાડી દીધી છે, મેચ ચાલુ થઈ ગઈ છે. ચાલો બધા મેરે મેચ રમવા. વાળું નો ટાઈમ થઈ ગયો, વાળું કરવા વહી જાય છે. આજે મારો બાર મારો હું બેચ છે, મારા પપ્પા જાવ છે મોટા દર ઓલા વાળું કરવા માટે. તો આજનો મેનો હું છે મેં કહી દઉં. સોળીના દાણાનું સરસ મજાનું શાક છે. મોટા ભાઈ ત્યાંથી આવ્યા છે પાસ્તા, તો સરસ મજાના પાસ્તા આવી ગયા છે, અને સાઈઝ ઠંડી છે, અને આથણું છે ગુંદા નંબર 12 બી વાળું કરવા. ચાલો બધા વાળું કરવા. ચાલો યુટ્યુબ ફેમિલી આપણે આવી જશે 150 ફૂટના રિંગ રોડે ગોળા ખાવા, કારણ કે 12 વાગ્યા છે. ભાઈએ બધો હકેલો પણ કરી લીધો છે કે તમને ગોળા બનાવી દો મસ્ત મજાના. તો ગોળા ખાવા જશે. ભાઈ તમને મુલાકાત કરો, સરસ મજાના હળી ગોળા બનાવ્યા છે. તો ચાલો ભાઈ તમે મુલાકાત કરી અમે ગોળાનો બધો આનંદ લેવી. ભાઈ સીતારામ. સીતારામ બોલો બોલો. હું છે મજામાં? સરસ મજાના ભાઈ હળી ગોળા બનાવી ગયા હતા. ભાઈ ગોળા બનાવે છે. તો હું કાંઈ કેવું છે તમારે કયો લ્યો. મસ્ત મજાના ભાઈ હળી ગોળા કમ્પ્લીટ થઈ ગયા છે. ટોપરું કાજુ બદામ નાખીને બનાવ્યા. કાંઈ કે કરો ટેસ્ટ કેમ છે કેમ ન. વાહ ભાઈ વાહ, મોજ એટલે મોજ એવી કાંઈ ન કરે. તમારે પણ ભાઈ ગોળા ખાવા હોય તો આવો રિંગ રોડે 150 ફૂટના રિંગ રોડે ખોડિયાર સરબતવાળાની પાર્ટી પૂર્ણ શ્રીજીની સામે અવશ્ય બધા મુલાકાત લે. તો હવે હળે ગોળા આવી જશે. આપણે હળે ગોળા મળ્યા છે, કાંઈ ફટાફટ ખાવા ઠંડા લાગે છે. જો બધા બગાટી બધા બોલાવે છે ભાઈ ભાઈ. ચાલો ફટાફટ આપણે ગોળો ખાઈ લઈએ. ચાલો આપણે હળી ગોળા ખાઈ લીધા. ભાઈને થોડીક વાર મુલાકાત કરી લેવી. ભાઈને બધી કઈ કઈ વેરાયટી છે એ બધી ભાઈ આપણે કહી દેશે. અને આપણે એડ્રેસ તો તમને કહી દો 150 ફૂટના રિંગ રોડ. આપણે કઈ પાર્ટી પ્લોટ કહેવાય? શ્રીજી પાર્ટી પ્લોટ છે ભાઈ, એની સામે છે ખોડિયાર સરબત પિયાલી. તમને બહારથી આખું લગે છે, બધું કન્ટિન્યુ બધા બને રહેજો. જો આ છે આપણે શ્રીજી છે, ને આ છે આપણે આ ભાઈની છે સરસ મજાની ગોળાની ખોડિયાર પિયાલી. ચાલો ટીમ ફેમિલી વાળો પાણી કરીને થઈ ગયા છે આપણે કમ્પ્લેટ, કારણ કે વાળો વહેલા છતાં કરી લીધું છે. થોડું કામ છે તો સરસ મજાનો વ્લોગ આપણે આજનો પૂરો કરી નાખ્યું. હા એ પહેલાં તમને બતાવી દો કે મારી લોગો છે એમાં કોઈ કે જો નખ મારી દીધો છે. અહીંયા ગાડીમાં વ્લોગ લખેલું છે એમાં કોઈ કે નખ ઘસી નાખ્યો છે, પણ જેવાય કાંઈ વાંધો નહીં, પણ એને ગમ્યું એ સારું. બીજું તો આપણે શું કહેવાય, કન્ટિન્યુ બધા મારે બધા વ્લોગમાં બને રહેજો કન્ટિન્યુ, કારણ કે હવે તમારા ભાઈનું કામ કંઈ જાદુ બાકી રહ્યું નથી. થોડો ઘણો સપોર્ટ આપો, થોડો ઘણો સબસ્ક્રાઈબ બાકી સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈકનું બટન દબાવવાનું ભૂલતા નહીં. મળશું પાછા નવો લોકમાં. ચાલો કે બધાને જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી.